વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે। વહેલી સવારથી જ મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે ઉમરગામના એ દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં એમએલએ રમણ પાટકરે મતદાન કર્યું। રમણ પાટકરે પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો છે। વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાય તેવી ધારાસભ્યની અપીલ છે। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં જે છે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારના 7ના ટકોરે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે ઉમરગામ તાલુકાના ધોળીપાડા વિસ્તારની અંદર હાલની અંદર જે બૂથ પર જે લોકો વોટિંગ માટે આવી ચૂક્યા છે અને હાલમાં મતદાન કરી રહ્યા છે। જ્યારે અહીં આગળ ધોળીપાડાની વાત કરીએ તો ધોળીપાડામાં જે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય જે છે રમણભાઈ પાટકર જે છે એ રમણભાઈ પાટકર સપરિવાર સાથે મતદાન કરવા આવ્યા છે। રમણભાઈ, શું કહેશો? આજે વહેલી સવારના 7ના ટકોરે તમે મતદાન કરવા આવ્યા છો। અમારો ભારત દેશ વિકાસના પંથે છે, અમારું ગામ વિકાસના પંથે છે, અમારું ગામના ફળિયા વિકાસના પંથે છે। ત્યારે અમારો મત જે વિકાસ કરે છે તેને અમે આપીએ છીએ અને એ દેશના સર્વોપરી છે। એનું નામ આજે અત્યારે અચાસેત કરે નહીં લઈ શકું, પણ જરૂરથી આવતા દિવસની અંદર અને ઉમરગામ તાલુકામાં તમામ ભારતીય જનતા પાર્ટી તમામ સીટો જીતી જશે। રમણભાઈ, વાત કરીએ તો ઉમરગામ તાલુકાના જે નગરપાલિકા આવેલી છે, નગરપાલિકામાં કુલ કેટલી બેઠક છે અને હાલમાં કેટલી બેઠક બિનહરીફ થઈ ચૂકી છે? ઉમરગામ નગરપાલિકાની અંદર 28 બેઠકો છે, 8 બેઠકો બિનહરીફ થઈ છે અને એમાં બે બેઠકોની થોડીક મુશ્કેલી આવશે। તે સિવાય બધી જ બેઠકો અમે એમાં પણ જીતીશું। જિલ્લા પંચાયતની અંદર 4 જિલ્લા પંચાયત સીટો બિનહરીફ આવેલી છે અને બાકી જે છે એમાં પણ અમે તમામ જીતી જઈશું। અને મહાનગરપાલિકા વાપી, જે વાપીની જે મુશ્કેલી થોડી છે તેમાં એક બિનહરીફ થયેલી છે, બાકીની અમે લડત કરીએ છીએ, પણ એ પણ સરસ રીતે ભારતીય જનતા પાર્ટી બહુમતી જીતશે। જે વિકાસ ચાલ્યો છે એ વિકાસને અમારા ધોળીપાડા ગામે પણ વિકાસનો એટલો બધો ચાલી રહ્યો છે। ત્યાં લોકોનું જન સમર્થન ઉત્સાહ પણ જોવા મળશે કે આજે જે વિકાસ સાથે જે પાર્ટી જોડાયેલી છે, જે ભાજપ પાર્ટી જોડાયેલી છે, એ ભાજપ પાર્ટી સાથે લોકો વિકાસને મત આપશે। તો આ પ્રમાણે જે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય જે છે રમણભાઈ પાટકર સપરિવાર સાથે સવારના 7ના ટકોરે જ મતદાન કરવા માટે મથક પર આવી ચૂક્યા છે અને આ જ પ્રકારે વલસાડ જિલ્લામાં તમામ જગ્યાએ સવારના 7ના ટકોરે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, ધોળીપાડા, ઉમરગામ। તો આપ જુઓ, વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે અને ત્યારથી જ વધુમાં વધુ સંખ્યામાં મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, કેમ કે મત આપવો એ લોકશાહીના પર્વમાં માત્ર નાગરિકનો અધિકાર નહીં પરંતુ એક પવિત્ર ફરજ પણ બની જાય છે।